બાળકો શું કરશે? 15 લાખમાં જીવન જતું રહેવાનું. 15 લાખના જોડે મને મારો ભાઈ આપી દો. ઝઘડિયા જીઆઈડીસીના મેટ્રોપોલિટન કેમિકલ કંપનીમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા લાફાકાંડની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ કંપનીમાં હલ્લાબોલ છે તે પણ કરવામાં આવ્યું. આ લાફો ચૈતર વસાવા દ્વારા કોને મારવામાં આવ્યો અને આ આખી ઘટના શું હતી તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. 23 એપ્રિલના રોજ બપોરના અંદાજિત 11-12 વાગ્યાની આસપાસ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ કંપનીમાં એક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં 15 થી 16 મજૂરો જે ગંભીર રીતે ઘાયલ થયા હતા, દાઝ્યા હતા. ત્યારબાદ આ તમામ મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જે ઘટનામાં 2 મજૂરોના અત્યાર સુધીમાં મોત થયા છે. ત્યારે આ મજૂરોને વળતર મળે અને સાથે જ જે હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ મજૂરો છે તે લોકોને તેમના હોસ્પિટલનું જે બિલ ચૂકવવામાં આવે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા આજે ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કેમિકલ કંપની ખાતે પહોંચ્યા હતા. આ કંપની ખાતે જ્યારે પહોંચ્યા પહેલાં તો ત્યાં જે રસ્તો છે તે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા. ધારાસભ્ય ચૈતર વસાવાને અને જે આખો કાફલો હતો તે કાફલાને ત્યાં જવા રોકવામાં આવ્યા. પોલીસ દ્વારા તેવું કહેવામાં આવ્યું કે અમને ઉપરથી આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ સાથે પણ ઘર્ષણ થયેલું ચૈતર વસાવાનું જોવા મળ્યું. પોલીસ સાથે જે રીતે વાત કરવામાં આવી રહી છે ચૈતર વસાવા દ્વારા તે પહેલાં આપણે જોઈ લઈએ જે આખો વિડીયો છે કે જેમાં પોલીસને ચૈતર વસાવા શું કહી રહ્યા છે, પોલીસ દ્વારા તેને કેમ રોકવામાં આવ્યો તે બાબતે પોલીસ શું કહી રહી છે તે વિડીયો પહેલાં અહીંયા જોઈએ. આ કોની ગાડી છે ખબર છે તને? આ ગાડી કોની છે ખબર છે? કેમ રોકી? હે કેમ રોકો છો ભાઈ? અરે હું કેવડાવ્યું છે? અરે પણ જાહેર માર્ગ છે ને, કઈ ગલીનો રસ્તો થોડો છે. બાપની પ્રોપર્ટી છે અહીંયા. કેવડાવ્યું છે ભાડા. ચલાવો દે ભાઈ, ચલાવો. એક બી ગાડી રોકી છે ને? ઓ ભાઈ, એમએલએની ગાડી છે ને આ કઈ તારા બાપની પ્રોપર્ટી નથી. હા, એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં. કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ. એ દેજે જેને કહેવાનું એને એસપી બેસપી નહીં. આવો તો ગાડીઓ બધી લાવો. એટલે સાહેબની એક જ ગાડી જવા દો. કેમ નહીં? ના ના, ઉપરની નીચે નહીં. અત્યાર સુધી 4 દિવસ હુઈ ગયેલા તમે. 16 લોકોને દાજેલું છે, હુઈ ગયેલા તમે. જે કામ છે એ કરો, જવા દો. તો પછી જોયું ને, સાંભળ્યું ને તમે જે પ્રમાણે પોલીસ દ્વારા સૌ પહેલાં તો બેરિકેડ લગાવીને રોડ બંધ કરવામાં આવ્યા, ધારાસભ્ય ચૈતર વસાવાને રોકવામાં આવ્યા અને જે રીતે પોલીસ કહી રહી છે અને ત્યારબાદ ચૈતર વસાવા પણ જે ટોનમાં પોલીસ સાથે વાત કરી રહ્યા છે, આ કેટલો યોગ્ય કહી શકાય? એક ધારાસભ્ય તરીકે આ ટોન અને એ પણ સરકારી કર્મચારી સાથે. ત્યારબાદ જોર જબરજસ્તીથી પણ ચૈતર વસાવા જે કંપની છે મેટ્રોપોલિટન કેમિકલ કંપની તે કંપનીના ગેટ ખાતે પહોંચ્યા. ગેટ ઉપર પણ જે પરિવારજન છે કે જે 15 થી 16 મજૂરો જે ઘાયલ થયા હતા અને તે મજૂરોના પરિવારજનો ત્યાં ગેટ ઉપર હાજર હતા. એક બેન છે કે જે સતત રોઈ રહ્યા છે અને ન્યાય માટે જે પોતે ચૈતર વસાવા આગળ વાત કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા ત્યાં કંપનીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા, કંપનીના સિક્યુરિટી દ્વારા પણ ગેટ બંધ કરવામાં આવ્યા અને તમામ લોકોને રોકવામાં આવ્યા. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ગેટ કૂદીને ગેટની અંદર જાય છે. ગેટ કૂદીને જે પ્રમાણે ધારાસભ્ય ચૈતર વસાવા કે જે કંપનીની અંદર પ્રવેશ કરે છે, પ્રવેશ કર્યા બાદ ત્યાં ગાડી જે બોલાચાલી થઈ રહી છે, બોલાચાલી દરમિયાન એક પરિવારજન કે જેનું પરિવારના જે ભાઈ છે તેમનું આ ઘટનાની અંદર મૃત્યુ થયું છે, તેનો પિતરાઈ ભાઈ ત્યાં પહોંચે છે અને તે ચૈતર વસાવા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ચૈતર વસાવા રાજકીય રોટલા શીખવા માટે અહીંયા પહોંચ્યા છે. કંપની દ્વારા તેમને યોગ્ય વળતર આપવાની બાહેધરી આપી. સવારે 9:30 વાગ્યાથી પરિવાર જે અહીંયા બેઠો છે અને કંપનીની સાથે તેમની વાતચીત પણ થઈ રહી છે. ત્યારે ચૈતર વસાવાને લઈને જે આરોપ કરવામાં આવી રહ્યા છે અને આ જે બોલાચાલી ચાલી રહી છે એ બોલાચાલી દરમિયાન ચૈતર વસાવા એકદમ ઉશ્કેરાઈ જાય છે અને જે પરિવારજનનો એટલે કે જે મૃતક વ્યક્તિ છે તેના ભાઈને ચૈતર વસાવા લાફો છે તે લાફો મારી દે છે અને ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. એકવાર એ દ્રશ્યો જોઈ લઈએ કે જે આખી ઘટના સર્જાઈ જેમાં ચૈતર વસાવા જે મૃતકનો ભાઈ છે તેને લાફો મારી રહ્યા છે તે વિડીયો અહીંયા એકવાર જોઈએ.
આ સમગ્ર ઘટના બાદ જે મૃતકના ભાઈ છે તેના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા માત્ર રાજકીય રોટલો શેકવા માટે અહીંયા આવ્યા છે, ના કે પરિવારજનોને ન્યાય અપાવવા માટે. જે કંપની છે તે કંપની દ્વારા તેમને યોગ્ય વળતર અને તેના પરિવારને 15 લાખ રૂપિયા અને સાથે સાથે જે 27 વર્ષ સુધી જે તેનો ભાઈ ત્યાં નોકરી કરી શકે અને જે પગાર બનતો હોય છે તે પગાર પણ 5% વધારા સાથે આપવાની વાત છે તે કરવામાં આવી છે તેવું મૃતકના ભાઈએ નિવેદન આપતા કહ્યું છે. ત્યારે આ મૃતકના ભાઈ વધુમાં શું કહી રહ્યા છે અને ચૈતર વસાવા ઉપર કેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા તે સાંભળી લઈએ. રોશન વસાવા, આજે હું મેટ્રો કોલિની એસટી કેમ્પમાં આવ્યો છું. સવારે મને ફોન આવ્યો હતો કે અહીંયા કંઈક આગ લાગી હતી. એ બારામાં કંઈક 4-5 દિવસ અગાઉ છોકરાઓને લઈ ગયેલા દાજેલા. એમાં એક અમારા પરિવારના ભાઈ છે રાકેશ વસાવા, એ એક્સપાયર થઈ ગયા છે. અમે સવારના આવ્યા છે, કરીબન 9:30 વાગ્યાના જેવા આવ્યા છે. એમાં અમે બધા જ હતા. અમારી ભાણી છે અને અમને મેનેજમેન્ટ જોડે બેસાડ્યા. અમે પીએસઆઈ સાહેબ પ્લસ કંપનીના જે ડાયરેક્ટર છે એ અમને સારામાં સારો રિસ્પોન્સ છે. અમને કોઈ પણ વાતમાં ના નથી પાડી. જે ભાઈનો પગાર આઈ થિંક 30,000 જેવો હતો અને કંઈક 20,000 જેવી 25,000 ઇન હેન્ડ મળે છે. હવે કંપનીને એવી રીતના કહે છે કે ભાઈ જો તમને વન ટાઈમ પૈસા જોઈતા હોય તો કંપની આપવા માટે રેડી છે. પ્લસ જો તમને મહિને જોઈતા હોય 25,000 તો એમાં 5% વધારો કરીને જેટલી સર્વિસ છે 27 કે 28 વર્ષની ત્યાં સુધી કંપની આપવા માટે બંધાયેલી છે. પ્લસ ડબ્લ્યુસીના પૈસા જે મળશે 15 લાખ રૂપિયા એ બી તરત આપવા તૈયાર છે. અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે. પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો. પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો. હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું, મારી દીદીને લઈને. મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી. સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું. અને આવનારા સમયમાં કંઈ પણ જો બહાર હુલ્લડ થશે એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. એ ભાઈ જાણજો ને પૈસા કઢાવવા માટે આવ્યો છે. જ્યારે એમ કંપનીનો મને એકદમ પોઝિટિવ વિશ્વાસ છે, એટલા માટે મારે આ વિડીયો બનાવવું પડ્યું હતું. કંઈ બી કંઈ થશે, હુલ્લડ થશે, કંપનીને નુકસાન થશે, કોઈને વાગશે, એની સંપૂર્ણ જવાબદારી ચેતર વસાવાની રહેશે. ચેતર વસાવાને મારે સમાજની રીતે એક જ કહેવું છે, ભાઈ હવે તારે હીરો બનવાની કોઈ જરૂર નથી. અમે બધા જાગૃત જ છે કે તારી લપ્પન ચપ્પન બધું મૂકી દે અને ઘરે જતો રહે અને અમને શાંતિથી પોતે બી જીવ અને મને બી જીવવા દે. અમને રાઇટિંગમાં આપવા બી કીધું છે કંપનીએ અને એની જવાબદારી હું જીવું. મારી પાસે પેપર આવશે એટલે હું મીડિયાની સામે અહીંયા આપી દે. જો મને રાઇટિંગમાં નહીં આપે મીડિયાવાળો બરાબર કે કંપનીવાળો તો એના માટે કંપની બંધાયેલી છે. હું કહું છું કે જો મને રાઇટિંગમાં પેપર આપશે એના માટે જ અહીંયા ઊભો છું. જો નહીં આપશે રાઇટિંગમાં પેપર તો એના માટે મારી કોઈ જવાબદારી થતી નથી. એના માટે સંપૂર્ણ ઇનલીગલી રીતે કે કાયદેકીય મને કંપની ઠેકો છે એ હું અહીંયા કોર્ટમાં સાબિત કરી. આ વિડીયો ચેતરભાઈ માટે બનાવેલું છે, ખાસ એના માટે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ચૈતર વસાવા સાથે ટેલિફોનિક વાતચીત લલકાર ન્યૂઝના ટીમ દ્વારા કરવામાં આવી, જેની અંદર ચૈતર વસાવા સ્પષ્ટ એવો આરોપ મૂકી રહ્યા છે કે આ આખી ઘટનામાં પોલીસ ક્યાંક પોતાની જે ભૂમિકા છે તે શંકાસ્પદ રીતે નિભાવી રહી છે. પોલીસ કહી રહી છે કે 15 લાખ રૂપિયાના વળતરની વાત કરવી હોય તો તે પરિવાર સાથે મળવા દેશે તેવા આરોપ છે તે મૂકવામાં આવ્યા, તેવા વિડીયો પણ જોવા મળી રહ્યા છે. ચૈતર વસાવા સાથે જ્યારે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે ચૈતર વસાવાનું સ્પષ્ટ કહેવું છે કે જે પરિવારજનને, જે મૃતકના પરિવારના સભ્ય છે તે રીતે ઊભા કરવામાં આવ્યા છે તે પોલીસ દ્વારા આ તમામ લોકોને ઊભા કરવામાં આવ્યા છે, ખોટી રીતે ઊભા કરવામાં આવ્યા હોય તેવો આરોપ ચૈતર વસાવા પોલીસ ઉપર મૂકી રહી છે. ત્યારે ચૈતર વસાવા સાથે જે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તે પહેલાં સાંભળી લઈએ કે ચૈતર વસાવા શું કહી રહ્યા છે. આપણી સાથે ચૈતર વસાવા ધારાસભ્ય જોડાયા છે કે જે ઝઘડિયા જીઆઈડીસીમાં જે મેટ્રોપોલિટન કંપની દ્વારા જે ગેરરીતિ અપનાવી છે તેને લઈને આજે ચૈતર વસાવા ખુદ ત્યાં પહોંચ્યા હતા અને આંદોલન છેડ્યું છે. ત્યારે ચૈતરભાઈ જોડે સીધી વાત કરીશું. ચૈતરભાઈ, ક્યાં કંપની ખાતે તમે પહોંચ્યા હતા, જે ઘર્ષણ છે તે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું, પોલીસનું શું કહેવું હતું આ બાબતે? આજે ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગેટ પર અમે 11:30 વાગે ગયા. કારણ એવું હતું કે 23 તારીખે એ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીની બેદરકારીના કારણે 16 જેટલા કર્મચારીઓને ગંભીર રીતે દાઝી ગયેલા છે. એમાં એક વ્યક્તિનું 2 દિવસ પહેલા મૃત્યુ થયું. આજ દિન સુધી એનું પીએમ નથી થયું કે ડેડ બોડી આપવામાં નથી આવી. બીજા એક વ્યક્તિનું આજે પણ મૃત્યુ થયું સવારે. તો 2 લોકોના મૃત્યુ થયા અને 40 લોકો એટલા ગંભીર રીતે દાઝેલા છે. પણ કંપનીનો એક પણ માણસ એમને દવાખાનાની ફી ભરવા માટે કે એમની બોડી પીએમ કરાવવા માટે કંપનીનો એક પણ માણસ ત્યાં ગયો નથી. રાતે પછી પરિવારજનોએ કીધું કે આવી રીતના અમારી હાલત છે, બીજા 3 લોકો પણ અતિ ગંભીર છે, સાહેબ તમે આવો, અમને વધારે નહીં પણ સારવારનું જે બિલ હશે તે કંપની પે કરી
અને અમને યોગ્ય વળતર ને યોગ્ય ન્યાય તમે અપાવજો. તો અમે અમારી ટીમ સાથે ગયા. 11:30 થી 12-1 વાગ્યા સુધી અમે ગેટ પર હતા. કંપનીનો એક પણ માણસ અમને એ બાબતને લઈને વાત કરવા નથી આવ્યો. અમારી સાથે એમના પરિવારજનો બધા જ હતા. પણ પોલીસે આગતરું આયોજન કરીને ત્યાં કેટલાક લોકોને જેને કોઈ આની હાથે લેવા દેવા નથી, કોઈ કહે કે અમે એમના પરિવારજનો છે, એ કોઈ દૂર દૂર સુધીના પરિવારજનો ન હોવા છતાં પોલીસ એમને બોલાવીને કે અમે સંતોષ છે ને અમને આ રીતના વળતર આપવા કીધું છે ને એવી રીતના પોલીસે આખું કાવતરૂપ બનાવ્યું હતું. કેમ કે ગઈકાલે જ અમે કીધું કે અમે આવીએ છીએ અને એ લોકોના વિડીયો બનાવીને આ એટલે પછી અમને ન જવા દીધા ધારાસભ્ય તરીકે. એટલે હું ગેટ પરથી ઉતરી નીચે ગયો એટલે તરત એક માણસ આવીને મારી ફેટ પકડીને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો. એટલે મેં કીધું હજુ તો અમે વાત કરવા આવ્યા છે ને આ પ્રકારની ઝપાઝપી પોલીસ પીઆઈની હાજરીમાં કરે એ તો ના ચાલે ને. પછી અમે કીધું કે ગમે તે તમે અમને ઉશ્કેરવાની વાત કરો કે દુનિયા કરો, અમારે આ 16 પરિવારના લોકોને ન્યાય મળવો જોઈએ. 2 લોકો મૃત્યુ થયા છે, એમની ડેડ બોડી આજે પણ પડેલી છે, એમના પરિવારમાં કોઈ જ નથી, છોકરાઓ નાના નાના છે, તો એમને ન્યાય માનવતાની રીતે ન્યાય આપવો જોઈએ. આજે પોલીસ જાણે એ કંપનીના માલિકોની તળવા ચાટવાની બાકી હોય એ પ્રકારની પોલીસની વર્તન વ્યવહાર હતું. પોલીસે પછી અમારા લોકોને ત્યાંથી હટાવવા માટે લાઠીચાર્જ કર્યો અને બીજી રીતે પોલીસ બધી વાત કરતી હતી. એટલે હજુ પણ કોઈ જાતના વળતરની વાત કંપની દ્વારા કરવામાં આવી નથી. ચૈતરભાઈ, એક વિડીયો છે કે જેની અંદર સ્પષ્ટ દેખાય છે કે પોલીસે એવું કહી રહી છે, એવો આરોપ પણ મૂકવામાં આવ્યો કે પોલીસે એવું કહ્યું કે 15 લાખ રૂપિયામાં વળતર જોઈતું હોય તો તે બાબત તો ચર્ચા કરવામાં આવશે, નહીં તો ચર્ચા કરવામાં નહીં આવે. તો એ આખી ઘટના શું છે? હા, એટલે પોલીસ એવું કહેતી હતી. હવે પોલીસ કંપનીના માલિકને પોલીસે અમારી સાથે વાત કરાવવા લઈ આવવું જોઈએ. એના જગ્યાએ ત્યાં વાઘેલા પીઆઈ હતા, એવું કે જે મરેલા છે એમને 15 લાખ આપીશું, એના સિવાય કોઈને 1 રૂપિયો મળે નહીં. હવે પીઆઈ ની શું જરૂર પડે કે ભાઈ તે અમારી સાથે વાત કરે? એટલે અમે કીધું ભાઈ 15 લાખમાં નાના નાના છોકરાઓ છે, એમનો પરિવાર ગરીબ છે, મા બાપ એક ને એક દીકરા મરી ગયા છે, તો મા બાપની આખી જિંદગી કાઢવાની. 27 વર્ષનો દીકરા બંને મરી ગયા છે, 27 વર્ષના. હવે આખી જિંદગી એમના બાળકો શું કરશે? 15 લાખમાં જીવન જતું રહેવાનું. અમે કીધું કે ભાઈ થોડું વ્યવસ્થિત માનવતાની રીતે કરી આપો. હવે આટલી મોટી કંપની છે, કંપનીને કઈ 2-5 લાખ વધારી આપવાથી કઈ ફેર પડવાનો નથી. છતાં પણ પોલીસે જાણે એમની એક પક્ષ લીધો હોય એવી રીતના પોલીસે આજે એમના પરિવારજનો સાથે, એમની બહેનો સાથે, બધા સાથે ખૂબ ખરાબ વર્તન વ્યવહાર કર્યું છે. એટલે મને લાગે છે કે પોલીસની જે વાત હતી એ માનવતા જેવી કોઈ પોલીસમાં હવે રહ્યું નથી એવું લાગે છે. અને એના કારણે મને ધક્કામુક્કી કરી, મને ઝપાઝપી મારી સાથે કરવા માટે પ્રયાસ કર્યો. એટલા માટે ત્યાંના લોકો થોડા ઉગ્ર બની ગયેલા અને હજુ સુધી નિરાકરણ નથી આવ્યું. 2 લોકોની ડેડ બોડી હજુ પણ ત્યાં પડેલી છે. ચૈતરભાઈ, આગામી સમયમાં મહાઆંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હા, હવે અમારે શું કરવું? 16 જેટલા દીકરાઓની હાલત ગંભીર હોય, 2 મરી ગયા, 14 જેટલા લોકોની ગંભીર હાલત છે. છતાં પણ પ્રશાસન, ત્યાંના સેફટી અધિકારી, જીપીસીબી ના અધિકારી કોઈ જવાબદારી નહીં. 5 દિવસ થઈ ગયા. હવે આવી રીતના લોકો મરી જાય તો માનવતા જેવું તો કોઈ વસ્તુ છે કે નથી? અંદર માનવતા હોવી જોઈએ ને અંદર, એ પણ નથી આ લોકો પર. એટલે મને લાગે છે કે ના છૂટકે અમારે બધા જ લોકોને આ બાબતને લઈને જાણ કરવી પડશે અને બધાને મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને આ 16 પરિવારોને ન્યાય મળે દિશામાં અમારે આગળ વધવું પડશે. ચીમકીમાં એવું પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું છે કે જેટલી બી જીઆઈડીસી છે અને તેની અંદર જે કામદારો છે એ કામદારો ત્યાં આગળ પહોંચશે અને મહાઆંદોલન કરશે. પણ જો એ સમયે પોલીસ આ તમામ લોકોને રોકવાનો પ્રયાસ કરશે તો? પોલીસ એ જ કરે છે. પોલીસને જે કામ કરવું જોઈએ સુરક્ષા, શાંતિ, સલામતી નથી, બસ કંપનીના માલિકોના તલવા ચાટવાનું કામ પોલીસ કરી રહી છે. એટલે આજે રોજના રોજ બ્લાસ્ટ થાય છે, રોજના રોજ લોકો મરે છે. 3.5 લાખ રૂપિયા આપે, કોઈ 5 લાખ રૂપિયા આપે. હવે તમે વિચાર કરો, 5 લાખમાં એના છોકરા છોકરીઓ કઈ રીતના આખી જિંદગી કાઢશે? તો આ કરાવવા વાળું મેન જો કોઈ હોય તો પોલીસ છે. એટલે પોલીસ ની સામે અમારે ઉતરવું પડશે, કામદારોએ ઉતરવું પડશે. અને પોલીસ તમે જુઓ તો ખરા, આવા દુઃખના પ્રસંગમાં પોલીસ જાણી જોઈને અમને ઉશ્કેરવા માટે એવા ત્યાં લાવે છે અને વિડીયો બનાવે છે કે અમે સગા છે, અમે ચૈતરભાઈને નથી બોલાવ્યા. પોલીસ દબાણ કરીને બોલાવે છે. હવે પેલા જેના હસબન્ડ મરી ગયા છે, બેન તો અમારી સામે હજુ બી રડે છે, એના મમ્મી પપ્પા રડે છે, એના ભાઈ રડે છે. જેને લાગતું વળગતું નથી એવા લોકોને બોલાવી પોલીસ દબાણ કરીને એવા વિડીયો બનાવીને વાયરલ કરી રહી છે. બોલો. બિલકુલ. તો આમાં ઉચ્ચ અધિકારી સાથે ક્યાંય મુલાકાત કરવામાં આવશે, ક્યાંય રજૂઆત કરવામાં આવશે? ત્યાં બધા જ પોલીસ અધિકારીઓ હતા. એક પણ પોલીસ અધિકારી એવું નહીં કીધું કે અમે પરિવાર સાથે છે. એમણે કીધું કે આ કંપનીમાં જો પણ કોઈ લો એન્ડ ઓર્ડર આ કરશે, અમે આમ કરીશું, તેમ કરીશું. એમને એલાન કર્યું, લાઠીચાર્જ કરવામાં આવશે, જાહેરનામું છે. ભલા ભાઈ, અહીંયા કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવા માંગતા. બસ પરિવારને ન્યાય તો અપાવો. ન્યાય અપાવવાનું કામ પોલીસનું છે, એટલું તો કરો.
ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે આ આખી ઘટનાને લઈને હવે રાજકીય રોટલા શેકવામાં આવ્યા હોય તેવા આક્ષેપો ચૈતર વસાવા ઉપર કરવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવાનું સ્પષ્ટ કહેવું છે કે જો કંપની આ તમામ પરિવારોને યોગ્ય વળતર આપી દે, જે હોસ્પિટલના બિલ ભરવાના છે તે બિલ ભરી દે, તો કોઈ જ તેમને રાજનીતિ કરવાની જરૂર નથી. તે માત્ર ને માત્ર આ પરિવારને ન્યાય અપાવવા માટે આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને હવે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. ચૈતર વસાવાની પોતાની એક પ્રતિક્રિયા છે તે પણ સામે આવી છે. તે પણ સાંભળી લઈએ કે ચૈતર વસાવા આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે. આંદોલનની જે મહા આંદોલનની ચીમકી આપવામાં આવી છે તે ચીમકી શું આપવામાં આવી. આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી. જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે. આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી જ એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં. છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારો પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા. ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે. એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે 1 દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે, એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી.
ચૈતર વસાવા દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો 30મી સુધી એટલે કે 30 એપ્રિલ સુધીમાં જે હોસ્પિટલમાં જે મજૂરો દાખલ છે કે જેમને હોસ્પિટલના બિલ ભરવાના બાકી છે, કંપની જો તે લોકોના બિલ નહીં ચૂકવે, જે 2 લોકોના મૃત્યુ થયા છે આ ઘટનાની અંદર, તે 2ના પરિવારને જો વળતર નહીં ચૂકવે તો 30 તારીખ બાદ આ જ જે કંપની છે મેટ્રોપોલિટન કેમિકલ કંપની છે તે કંપની ખાતે જીઆઈડીસીના તમામ મજૂરોને ભેગા કરીને એક મહા આંદોલન છે તે કરવામાં આવશે અને આ પરિવારોને ન્યાય છે તે ન્યાય માગવામાં આવશે. પરંતુ એક બાબત તો સ્પષ્ટ છે કે જે રીતે ચૈતર વસાવાનો એક વિડીયો સામે આવી રહ્યો છે કે જેમાં ચૈતર વસાવા ઉશ્કેરાઈને જે મૃતકના જે પિતરાઈ ભાઈ કહી શકાય તેમને લાફો મારી રહ્યા છે, તે પણ એક ધારાસભ્ય તરીકે કેટલું યોગ્ય કહી શકાય. સામે તેના ભાઈ દ્વારા ચૈતર વસાવા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, તેને મારવામાં આવ્યો, તેના ઉપર છૂટો દંડો છે તે પણ ફેંકવામાં આવ્યો છે. પરંતુ સૌ પ્રથમ જે લાફો ચૈતર વસાવા દ્વારા મારવામાં આવ્યો તે કેટલું યોગ્ય, અને કંપની દ્વારા જે કનડગત કરવામાં આવી રહી છે, પરિવારને જે ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા પહોંચ્યા છે અને જે આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે કંપની દ્વારા કોઈ યોગ્ય વળતરની વાત નથી કરવામાં આવી, માત્ર 15 લાખ રૂપિયાની વાત કરવામાં આવી રહી છે, જ્યારે આ જે 2 લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારમાં નાના નાના બાળકો છે, તો 15 લાખ રૂપિયામાં તે બાળકોનું જતન કઈ રીતે કરવું, તે બાળકોને ભણાવવા કઈ રીતે, આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે ચૈતર વસાવા દ્વારા જે લાફો મારવામાં આવ્યો છે તેને લઈને અને કંપની દ્વારા ખરેખર આ યોગ્ય વળતર આપવાની વાત કરવામાં આવી છે કે નહીં તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.